वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા રાત્રે સૂતી વખતે કોના નામનું ઉચ્ચારણ કરવાથી ખરાબ સ્વપ્ન ન આવે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। તો બધા શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। એક ભગવદ ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, રાત્રિને વિશે જ્યારે સૂઈએ છીએ ત્યારે અમને ખરાબ સ્વપ્ન આવે છે, તો એ ખરાબ સ્વપ્ન ન આવે એને માટે શાસ્ત્રોમાં કંઈક ઉપાય બતાવેલો છે કે નહીં? ત્યારે અમે એમને કહ્યું કે શાસ્ત્રોની અંદર એવો ઉપાય બતલાવેલો છે, જેમ કે સત્સંગી જીવનમ ગ્રંથ 5મા પ્રકરણના 18મા અધ્યાયના 37મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે રામમ સ્કંદમ હનુમંતમ વૈનતેયમ વૃકોદરમ શયને ય સ્મરેત નિત્યમ સ દુસ્વપ્નમ ન પશ્યતિ। અર્થાત કે રાત્રિએ સૂતી વખતે એટલે કે શયનમાં સ્વાપ માટે પ્રવર્તેલો જન પરશુરામ, કાર્તિક સ્વામી, હનુમાનજી, ગરુડજી અને ભીમસેનનું નિત્ય સ્મરણ કરે। આ રીતે આમનું સ્મરણ કરનારા પુરુષને દુસ્વપ્ન ન જ આવે। અહીં ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહેલું છે કે શયનના સમયે અર્થાત કે રાત્રે સૂતી વેળાએ જો પરશુરામ ભગવાનનું, કાર્તિક સ્વામીનું, હનુમાનજીનું, ગરુડજીનું અને ભીમસેનના નામનું ઉચ્ચારણ કરી જો શયન કરવામાં આવે ને તો એને ક્યારેય પણ ખરાબ સ્વપ્ન આવતા નથી। આ પ્રમાણે શાસ્ત્રોની અંદર દુસ્વપ્ન એટલે કે ખરાબ સ્વપ્ન ન આવે એને અર્થે આ 5 જણાનું નામ ઉચ્ચારણ કરીને સુવાની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે કરેલી છે અને આ જ વાત પુરાણોની અંદર પણ જોવા મળે છે। માટે ભક્તો, જે વ્યક્તિને ખરાબ સ્વપ્ન આવતા હોય તેણે નિત્ય આ 5 જણાના અર્થાત કે આ 5 મહાત્માઓના નામોનું ઉચ્ચારણ કરીને શયન કરવું, જેથી કરીને એને ક્યારેય પણ ખરાબ સ્વપ્ન આવશે નહીં। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ। જય સ્વામિનારાયણ।